સંચારના પગલાં સ્ટેપ્સ ઓફ કમ્યુનિકેશન પ્રોસેસ. સંચાર એ એક સતત અને વ્યવસ્થિત પ્રક્રિયા છે. તેમાં સંદેશ મોકલનાર અને સંદેશ પ્રાપ્ત કરનાર વચ્ચે અનેક કડીઓ સામેલ છે. દરેક પગલું મહત્વનું છે કારણ કે કોઈ પણ એક તબક્કો યોગ્ય રીતે ન થાય તો સંચાર અસરકારક રીતે થતું નથી. પ્રથમ છે વિચારનું સર્જન. સંચાર શરૂ થાય છે જ્યારે પ્રેક્ષકના મનમાં કોઈક વિચાર, માહિતી અથવા સંદેશા પહોંચાડવાની જરૂરિયાત ઊભી થાય છે. આ વિચાર જ સંદેશાનું મૂળ સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરિયનને વિદ્યાર્થીઓને પુસ્તક પરત કરવાની છેલ્લી તારીખ જણાવી છે. દ્વિતીય છે સંદેશાની રચના, એટલે કે વિચારને હવે શબ્દો, ચિહ્નો, ચિત્રો કે અવાજના સ્વરૂપમાં ફેરવવાનું કામ એન્કોડિંગ કહેવાય છે. સંદેશા એ રીતે રચવો જોઈએ કે જે સ્પષ્ટ, સરળ અને અર્થસભર બને. ઉદાહરણ તરીકે બધા વિદ્યાર્થીઓએ 30 સપ્ટેમ્બર સુધી પહેલા લાઇબ્રેરીનું પુસ્તક પરત કરવું. તૃતીય છે સિલેક્શન ઓફ ધ મીડિયમ, એટલે કે માધ્યમની પસંદગી. સંદેશ પહોંચાડવા માટે યોગ્ય માધ્યમ પસંદ કરવું જરૂરી છે. માધ્યમ મૌખિક, લેખિત કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોઈ શકે છે. ઉદાહરણ તરીકે નોટિસ બોર્ડ પર જાહેરાત કરવી, વિદ્યાર્થીઓને મૌખિક રીતે જણાવવું તથા ઈમેલ કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલવો. ચોથું છે ટ્રાન્સમિશન ઓફ મેસેજ, એટલે કે સંદેશાનું પ્રસારણ. પસંદ કરેલા માધ્યમ દ્વારા સંદેશો પ્રસારિત થાય છે. આ સમયે નોઇઝ આવવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી વોટ્સએપ ગ્રુપમાં સંદેશ મોકલવો, પરંતુ જો કોઈ વિદ્યાર્થી ઇન્ટરનેટ ન ચાલે તો તે સંદેશ સમયસર નહીં વાંચી શકે. પાંચમું છે રિસીવિંગ ધ મેસેજ, એટલે કે સંદેશાનો સ્વીકાર, જેમાં પ્રાપક સંદેશને પ્રાપ્ત કરે છે. જો પ્રાપક સુધી સંદેશ ન પહોંચે તો સંચાર અધૂરો રહી જાય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી નોટિસ બોર્ડ વાંચે છે. છઠ્ઠું સંદેશાનું અર્થઘટન, ડિકોડિંગ ધ મેસેજ. મેસેજ પ્રાપ્ત કરનાર સંદેશનો અર્થ સમજવાનો પ્રયત્ન કરે છે. અર્થઘટન સાચું થાય તો જ સફળ ગણાય. ભાષા, પ્રતીકો, પરિસ્થિતિનું જ્ઞાન અહીં ઘણું જ મહત્વનું છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી સમજશે કે 30 સપ્ટેમ્બર સુધી પુસ્તક પરત ન કર્યું તો દંડ લાગશે. પ્રતિસાદ, એટલે કે ફીડબેક. પ્રાપક સંદેશા અંગે પોતાનો પ્રતિભાવ આપે છે. પ્રતિસાદથી પ્રેક્ષકને ખબર પડે છે કે સંદેશ સમજાયો છે કે નહીં. આ દ્વિપક્ષીયતા અસરકારક સંચાર માટે જરૂરી છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી લાઇબ્રેરીને પૂછે છે, શું હું પુસ્તક 5 દિવસ માટે લેટ ફાઇન સાથે રાખી શકું? આ પ્રતિસાદ છે. આઠમું અવરોધ. નોઇઝ કોઈ અલગ પગલું નથી, પરંતુ આખી પ્રક્રિયામાં આવતો એક અવરોધ છે. ઉદાહરણ તરીકે અજવાળાના રૂમમાં સંદેશો ન સંભળાવો, ખોટો ફોન કનેક્શન તથા ભાષા અવરોધ. તો જોવા જઈએ તો સારાંશ સંચાર પ્રક્રિયામાં વિચારનું સર્જન, દ્વિતીય છે સંદેશાની રચના, ત્રીજું છે માધ્યમની પસંદગી, ચોથો સંદેશાનું પ્રસારણ, પાંચમું સંદેશાનો સ્વીકાર, છઠ્ઠું સંદેશાનું અર્થઘટન, સાતમું પ્રતિસાદ અને આઠમું છે અવરોધ. નિષ્કર્ષમાં સંચારની પ્રક્રિયા એ પ્રેક્ષકથી પ્રાપક સુધી સંદેશ પહોંચાડવાની વ્યવસ્થિત સફર છે. તેમાં વિચાર, સંદેશા, માધ્યમ, પ્રાપક, પ્રતિસાદ અને નોઇઝનો સમાવેશ થાય છે. જો આ બધા તબક્કા અસરકારક રીતે કાર્ય કરે તો જ સંચાર સફળ બને છે. એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન is a two-way process of clear, timely and meaningful exchange of the ideas.